અસદે ગુસ્સાથી કહ્યું, મને આ લડકી સાથે લગ્ન નથી કરવા. માએ કહ્યું, તું બકવાસ ના કર. એટલી પ્યારી લડકી છે, ખૂબસૂરત છે, સમજદાર છે, કુરાનની હાફેઝા છે. તને શું જોઈએ છે? નાચતી ગાતી લડકી. અસદે દિવાલ પર પાણીનો ગ્લાસ માર્યો. મને આની સાથે લગ્ન નથી કરવું બસ. પછી પિતાએ મજબૂર કર્યું. અસદે કહ્યું, ઠીક છે, લગ્ન કરી લઉં છું, પણ જો મને સારી ના લાગી તો તલાક આપી દઈશ. પિતાએ ગાળો દીધો, કમીને ઇન્સાન, કોઈની બેટીની જિંદગી બરબાદ ના કરજે. મનાહિલને ખબર નહોતી કે જેની સાથે તે જીવન વિતાવવા જઈ રહી છે તે મજબૂરીમાં લગ્ન કરી રહ્યો છે. મનાહિલ અને અસદના લગ્ન થઈ ગયા. મનાહિલ સારી લડકી હતી, ખૂબ સારી. પણ કોણ જાણે કે નસીબમાં શું છે. ક્યારેક કોઈ હાથ પકડીને જિંદગીને જન્નત બનાવી દે છે, તો ક્યારેક કોઈ જન્નતને જહન્નમ બનાવી દે છે. કોણ જાણે આવનારી સાસુ મોત લઈને આવશે કે કેવી લાગશે. મનાહિલના ખ્વાબ તો દૂર હતા. મનાહિલનો પિતા મરી ચૂક્યો હતો. 3 મોટા ભાઈઓ હતા, તેઓ પણ લગ્ન કરી ચૂક્યા હતા. કોણ ભલા પૂછે છે બહેનોને પોતાનું ઘર આબાદ કર્યા પછી? ખેર, મનાહિલના અસદ સાથે લગ્ન થઈ ગયા. પહેલી રાત હતી. મનાહિલ ખૂબ રોતી હતી. પહેલી રાત, પહેલી મુલાકાત. અસદને પોતાની માની યાદ સતાવતી હતી. પહેલી રાત, પહેલી મુલાકાત મનાહિલને પોતાની માની યાદ સતાવતી હતી. આજે વિના દીકરીઓ પોતાને એકલી અનુભવે છે. અસદને મનાહીકરીઓ પોતાને ચહેરા પર ઉદાસી હતી. અસદને મનાહિલતા બેબસીસ હતી, ચહેરા પર ઉદાસી હતી. તરફ જોતા બોલ્યો, તું શા માટે રો છે? તને કોઈ ફાંસી તો નથી આપતો ને? પોતાની આ અવાજ બંધ કર. મને ખૂબ ખરાબ લાગે છે. ખામોશ રહેવું જોઈએ. છોકરીઓ ખૂબ અછીવ હોય છે, ઘણું સહે છે, ભૂખ તણે ગરીબી પછી પણ ખામોશ રહે છે. અસદ બીજા શહેરમાં એક કપડાની ફેક્ટરીમાં કામ કરતો હતો. ફેક્ટરીવાળાઓએ એક રૂમ પરિવાર માટે આપ્યો હતો. અસદ કેટલાક મહિના પછી મનાહિલને પોતાની સાથે લઈ ગયો. ઘરથી ખૂબ દૂર. મનાહિલ પોતાના શહેર, પોતાના ઘરથી, પોતાના સફર સાથે. એક મોહલ્લો ખૂબ અજીબ સાભર હતો. અહીં મોહલ્લો જે ખૂબ અજીબ સા હતો. કોઈ મારતું હોય કે જીવતું હોય, કોઈને કોઈની પરવા નહોતી. મનાહિલ રૂમમાં દાખલ થઈ. સામાન બધો બિખરાયેલો હતો. અસદે ચીસો પાડી, જલ્દીથી આખા રૂમની સફાઈ કર, હું આવું છું. પથારી પર લેટી ગઈ. વિચાર્યું થોડી વાર આરામ કરી લઉં, પછી સફાઈ કરીશ. પણ સામાન એવો જ બિખરાયેલો પડ્યો હતો. એટલી કામીની ઔરત છે. હું કામ કરીને આવ્યો છું. રૂમની સફાઈ જુઓ કેવી રીતે સૂઈ ગઈ છે, જાણે બાપે નોકર રાખ્યા હોય. મનાહિલ ડરી ગઈ, સમજી ગઈ. અસદે મનાહિલના મોં પર થપ્પડ મારી. હું શું કામ કરીને આવ્યો છું, સમજાય છે કે નહીં? મનાહિલે આસ્તે બોલી. હું થાકી ગઈ હતી, આંખ લાગી ગઈ. હવે તરત જ સફાઈ કરી દઉં છું. તેણે ઝાડુ પકડ્યો અને સફાઈ કરવા લાગી. સફાઈ પૂરી કરી. અસદ બહારથી ખાવાનું લઈને આવ્યો હતો. પોતે ખાઈને સૂઈ ગયો. જે બચ્યું બહારથી ખાવાનું મનાહિલે ના ખાધું. બેપ્સીમાં લેટી ગઈ. સવારે બગર જણાવે અસદ કામે ચાલ્યો ગયો. મનાહિલ વિચારી રહી હતી, બસ સવારે બગર જણાવે આવું શા માટે કરે છે? મને ગાળો દે છે, મને મારે છે. આવી લગ્ન તો હું ના જ ઈચ્છતી હતી. કેટલાક મહિના ગુજરી ગયા. ફોન આવ્યો. પિતા ગુજરી ગયા. અસદને કહ્યું, મારા અબ્બુ નથી રહ્યા, મને ઘર લઈ ચલો. અસદે મોં બનાવીને કહ્યું, જવું છે તો એકલી જા. મારી પાસે હમણાં બિલકુલ પૈસા નથી. તને જવું છે તો ચાલી જા. એટલો દૂરનો સફર. મનાહિલના ખૂબ રોતી હતી. પિતાનું છેલ્લું દીદાર કર્યા વિના ખૂબ રોતી હતી. શું કરે? નસીબોની માં ખૂબ રોતી હતી. પણ શું કરે? નસીબોની ખાં હતી, પણ નસીબ ખૂબ તો ખૂબ જ હતી. નસીબ ખૂબ બદસૂરત હતું. લગ્નને તો વર્ષ ગુજરી ગયા. દરરોજ ગાળો દેતો અસદ. દરરોજ બુરું ભલું કહેતો. મનાહિલને તીવ્ર બુખાર હતો. ખાવાનું સારું ના બની શક્યું. મિર્ચ તીવ્ર થઈ ગઈ ખાવામાં. અસદે ખાવાનું શરૂ ના કર્યું. ઇતની મિર્ચ. દેખાડવા માટે પોતાનો દુખાવો છુપાવતી હોય એમ ભોળી ખાલે. મારાથી આવું જ બને છે. અસદે હરામના પૈસા નથી. તેણે બિલકુલ કારણ વિના ખૂબ માર્યું મનાહિલને. મનાહિલના રોવાની અવાજ વહી જઈ રહી હતી. પડોશી ઘરમાં એક છોકરો વાસિફ આવ્યો હતો. તે વાંચેલો લખેલો સુલઝાયેલો હતો. તે વાંચેલોમાંથી રોવાની અવાજ આવે છે. દરવાજે દસ્તક દીધી. અસદે મોટી મોટી મૂછો રાખી હતી. દરવાજે દસ્તક ખોલ્યો. સામે વાસિફ ઊભો હતો. સર, તમારા ઘરમાંથી કઈ છોકરીની રોવાની અવાજ આવે છે? અસદે ગુસ્સાથી બોલ્યો, શું તું આ ઘરનો ઠેકેદાર છે? વાસિફને ખૂબ અજીબ લાગ્યું તેનો રવૈયો. અસદ લેટી ગયો. મનાહિલનું શરીર ઈજાઓથી ભરેલું હતું. બુખાર સટકતો હતો. યા અલ્લાહ, મેં શું ગુનાહ કર્યો? મારી શું ગલતી થઈ? યા અલ્લાહ, મારી સાથે ખૂબ બુરું ફોન કર્યો. મને, ભાભી, પ્લીઝ ભાઈ સાથે વાત કરો. ભાભીએ તંગ કરતા કહ્યું, અરે બહેન, પોતાના ઘરની સમસ્યા પોતે જો. તારો ભાઈ પોતે ખૂબ પરેશાન છે આજકાલ. મદ મારે છે તો છે જ, બરદાસ્ત કર. ફોન બંધ થઈ ગયો. હવે ક્યાં જાઉં? પિતા મરી ગયામાં નથી, કોઈ અલ્લાહ સિવાય મદદગાર પણ નથી. આદત બની ગઈ હતી. માર ખાવાની તે મોત માંગતી હતી. મરવા ઈચ્છતી હતી. એક દિવસ મનાહિલ બેહોશથી પડી હતી. ઘરમાં ભૂખી હતી, ખાવાનું ના ખાધું હતું. સામે ખૂબસૂરત દસ્તક થઈ. લંગડાતી લંગડાતી દરવાજો ખોલ્યો. સામે ખૂબ છોકરીફ મુસ્કુરાતો કહેવા લાગ્યો, શું હું અંદર આવી શકું? મનાહિલ બિના કંઈ કહે અંદર ચાલી ગઈ. જોયું તેની પાછળ રૂમમાં દાખલ થયો.
વાસિફ તેની આંખોમાં દુખાવો હતો. તે ચીખી ચીખીને જાણે કહેતી હતી, મને આ જહન્નમમાંથી બચાવો. મનાહિલ પ્યારીસી લડકી હતી. અને અસદ એક દેશી ટાઈપ જેવો શા માટે મારે છે? તમને આ બંધન શા માટે નથી તોડતી? શા માટે આ જુલમ સહે છે? સવાલ કર્યો વાસિફે. વાસિફે પોતાનો લે રોતા બોલી, તમે કોણ છો? વાસિફે પોતાનો પરિચય કરાવ્યો, હું વકીલ છું. મારું આજ પડોશી ઘરમાં આવ્યો છું કે રાઉં. શું કહું? મનાહિલે રોકોઈ નથી. ના પિકોની પાસે જાઉં. ક્યાં જાઉં? જો તેણે છોડી દીધું તો તલાકનો ડાગ લઈને ક્યાં જઈશ? વાસિફે મનાહિલની આંખોમાં જોયું. સારું, તમે પરેશાન ના થાઓ. હું નીકળી જઈશ. ખૂબ જલ્દી તમને આ જહન્નમમાંથી બહાર કાઢીશ. વાસિફ ચાલ્યો ગયો. રાતે અસદ આવ્યો. આજે તો અસદ શરાબ પીને આવ્યો હતો. વહી રૂટીનમાં ગાળો દીધી, ખાવાનું ખાધું, ચલ મારી ટાંગો દબા. સારી રાત દબાવતી રહી અસદને. સવારે અસદ ઉઠ્યો. મારા કપડાં પ્રેસ કર્યા કે નહીં? મનાહિલે જલ્દીથી બોલી. બસ નાસ્તો તૈયાર કરી લઉં, પછી કરી દઉં. અસદે ગરદન પકડ્યું, મનાહિલનો સાંસ બંધ કરી દીધો. તું મારી માને તો મારી જિંદગી સરળ થઈ જાય. મુશ્કેલીથી મનાહિલે ગરદન છોડાવી. અસદ તૈયાર થઈને કામે ચાલ્યો ગયો. મનાહિલ દરવાજે પર જોઈ રહી હતી. તે જાણે ઇંતજાર કરી રહી હતી. વાસિફની દસ્તક થઈ. મનાહિલ દોડતી દરવાજા તરફ ગઈ. વાસિફ હાથમાં એક થેલી પકડીને ઘરમાં દાખલ થયો. મનાહિલ જનાઈને આવ. પણ શા માટે? વાસિફે પ્યારથી કહ્યું. અરે જા તો. મનાહિલ નાહીટી હતી. વાસિફે મનાહિલ નાહીને આવી. ગીલાવાળમાં ખૂબ પ્યારી લાગવું નીકાળ્યું. ખૂબ ભૂખ લાગી છે, જલ્દીથી ખાઈએ. મનાહિલ ખાવા લાગી. ઇતની મજાની બિરયાની હોટેલમાંથી લાવ્યા છો? તેણે ફક્ત મુસ્કુરાઈને કહ્યું. ના, પોતે બનાવી છે. તમે શું સમજો છો? વકીલને ખાવાનું બનાવવા ના આવડે? મનાહિલ ખૂબ ખુશ હતી. વાસિફના રૂપમાં તેને જિંદગી નજરે આવવા લાગી હતી. ત્યાંથી ઘણી વાતો કરતો મનાહિલ સાથે. મનાહિલને અસદના બધા જુલમ યાદ આવતા. બીજા દિવસે વાસથી કહ્યું. વાસિફે બોલ્યો, મનાહિલ, શું તું મારી સાથે લગ્ન કરશે? વાસિફ, ના રમો મારી સાથે. હું પહેલેથી ખૂબ દુખાવામાં છું. જો મારું જિંદગી જોઈએ તો એ જાઓ, જે કરવું હોય કરો, પણ મારી સાથે રમશો ના. વાસિફે મનાહિલના ચહેરાને પોતાના હાથોમાં લીધો. હું તને બચાવવા આવ્યો છું. સારું સાંભળ, હું કેટલાક દિવસો માટે ગામ પાછો જઈ રહ્યો છું. પોતાનું ખ્યાલ રાખજે. આવીશ તો તને આ ઇન્સાનથી છુડાવી ચાવાઈ ગયું. વાસિફ, ના જાઓ. મને છોડીને ના જાઓ. વાસિફે તેનો હાથ પોતાના હાથમાં લીધો. અરે યકીન રાખો, કંઈ નહીં થાય. 5 દિવસમાં આવી જઈશ. પોતાનું ખ્યાલ રાખજે. માથા પર ચુંબન કર્યું મનાહિલના. મનાહિલની આંખોમાંથી આંસુ વહેતા હતા. દરવાજા પાસે ઊભી રહીને જતા જોઈ રહી હતી. જોતા જોતા આંખોથી ઓઝલ થઈ ગયો વાસિફ. રાત થઈ. અસદ ઘરે આવ્યો. ખાવાનું ખાધું. ચલ, મને ચા બનાવ. મનાહિલ ખામોશ રહી. જવાના દુખાવાથી વિચારોમાં ગુમ થઈ ગઈ હતી. અસદ ચા પી રહ્યો હતો. ચા ખૂબ ગરમ હતી. જાણી જોઈને ગરમ ચા મનાહિલ પર રેડી દીધી. આજે દુખાવો મહેસૂસ ના થયો. તેને વાસિફની યાદ આવી રહી હતી. કોઈ મોહલ્લેદારે અસદને કહ્યું કે તેની બીવીનો ચક્કર છે પડોશીના છોકરા સાથે. અસદ બેકાબૂ થઈ ગયો. મનાહિલને ખૂબ માર્યું. એટલું માર્યું કે મનાહિલ બેજાનસી થઈ ગઈ. અસદ મારતો રહ્યો. મનાહિલ હવે રોતી પણ નહોતી. લોહીથી લથપથ. અડધી રાતે મનાહિલને ઉઠાવીને ઘરની બહાર ફેંકી દીધી. તલાક આપી દીધો મનાહિલને. મનાહિલ ગલીમાં બેહોશ પડી હતી. જખમી હતી. કોઈએ ઉઠાવીને હોસ્પિટલમાં દાખલ કરાવી દીધી. ડોક્ટરોએ પાગલખાનું મોકલવાનો નિર્ણય કર્યો. લાવારીસ મનાહિલ મોતથી પણ ખરાબ જિંદગી જીવતી હતી. મનાહિલને પાગલખાને લઈ જવાની તૈયારી થઈ રહી હતી. એટલામાં વાસિફ ત્યાં આવ્યો. જોયું મનાહિલના વાળ બી ખરાયેલા, ખરાબ હાલત, આંખોના ગાલ પર આંસુના નિશાન. મનાહિલે તેને જોયો. હા, પર જમીન પર બેસી ગઈ. આંખોમાંથી આંસુ રોવા લાગી. તે ચીખી ચીખીને વાસિફને અવાજ આપવા ઈચ્છતી હતી, પણ તેનું દિલ સાથ ના દેતું હતું. વાસિફ દોડતો મનાહિલ પાસે ગયો. વાસિફ દોડતો મનાહી રાખી છે? મનાહિલે પોતાનું મોં વાસિફના ખભા પર રાખ્યું અને તડપતા રોવા લાગી. વાસિફે માથું ચૂંટીને હૌસલો આપવા લાગ્યો. તું બસ મારી જાન. બધું ઠીક થઈ જશે. મનાહિલ વાસિફ તરફ જોતા બોલી. કહ્યું હતું ને, ના જાઓ છોડીને. વાસિફે માથા પર હાથ ફેરવવા લાગ્યો. બસ મારી જાન. મનાહિલને ઘરે લઈ ગયો. નિકાહ કરી લીધો. નાની નાની ખુશીઓ. મનાહિલ અલ્લાહનો શુકર અદા કરતી ખૂબ ખુશ હતી. વાસિફે કહ્યું, મનાહિલ, જુઓ તમારા માટે શું લાવ્યો છું. મનાહિલે ગિફ્ટ ખોલ્યું. સારું ઘર, ગાડી, બધું હતું. હવે મનાહિલ પાસે હતું. અલ્લાહે મનાહિલને 3 બેટા આપ્યા. ખૂબ ખુશ હતી. હવે અસદના કરેલા જુલમ ભૂલી ગઈ હતી. અસદ હાર્ટ એટેકથી મરી ચૂક્યો હતો. કોઈ ખબર પર જઈને દુઆ કરનાર પણ ના હતું. અસદ માટે એક જુલમની દાસ્તાન ખતમ થઈ ગઈ.